જે નગરપાલિકાની ચૂંટણીઓ હતી એની અંદર નગરપાલિકામાં લડવા માટે દાવેદારી કરવાની હતી। 2 વર્ષ સુધી અમારા યુવાનો તૈયાર નહોતા, પણ ગયા વર્ષની અંદર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના યુવાનોએ 19 દાવેદારી કોર્પોરેટરમાં કરેલી, 19 દાવેદારી। આજે એનો જીવતો જાગતો દાખલો આપું કે રાજકોટની અંદર ભાજપ પાર્ટી આપણને 2 ટિકિટ આપી છે, પણ અમુક વોર્ડ એવા છે કે જેમાં 100% ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું જ વોટિંગ છે અને એમાં આપણા હાર્દિકભાઈને ચાન્સ મળવો જોઈએ। પણ આપણી અંદરની અમુક પ્રવૃત્તિઓ જે સમાજની અંદર રાજકારણ ચાલતું હોય છે એટલે આપણા આવા યુવાનો રહી જાય છે ને એનો લાભ અન્ય સમાજને મળે છે। બાકી આપણામાં પાટીદાર સમાજ કરતા બી વધુ વસ્તીની તાકાત છે, એ સમન્વયની હવે જરૂરિયાત છે। એટલે ભવિષ્યના દિવસોમાં હાર્દિકભાઈને આપણે રાજકારણની પરિસ્થિતિમાં આગળ લઈ જઈએ, હાર્દિકભાઈ જેવા યુવાનો આગળ વધશે તો એનો બેનિફિટ, એનો ઉપયોગ આપણા સમાજને જ થવાનો છે। આ આપણે બાહેંધરી એમને આપશું, કારણ કે આ યુવાનો જે કામ કરી રહ્યા છે અને હવે પછી આજે આપણા સમાજની અંદર વડીલો જે છે, વડીલો આપણને ઘણું બધું આપ્યું છે। હવે આપણે આપણા યુવાનોને વડીલોના માર્ગદર્શનમાં જો સપોર્ટ નહીં કરીએ તો આપણા સમાજની 10 વર્ષ પછી હાલત વધુ ખરાબ થશે। આ બધાને ધ્યાનમાં લેવા જેવું છે। કેવી રીતે કે આજે આપણો સમાજ કડિયા કામ કરી રહ્યો છે, પણ ભવિષ્યના દિવસોની અંદર હું આજે જોઉં છું 90% આપણો સમાજ સક્ષમ અને સદ્ધર બની ગયો છે અને એજ્યુકેશનની ફિલ્ડમાં બી આગળ જઈ રહ્યો છે। આજે 10 વર્ષ પછી આપણા ઘરમાંથી ભણેલો છોકરો કડિયા કામ કરવા નહીં જશે। આપણી દીકરીઓને આપણે પોતે જ ભણેલી બનાવશું તો એ કડિયા કામ કરતો છે, એની ઘરે આપણા મા બાપ નહીં આપે। આ ધ્યાનમાં લઈને ભવિષ્યના દિવસોમાં આપણા સમાજની તાકાત ઊભી કરવા માટે રાજકારણ એક જ રસ્તો અમને દેખાઈ રહ્યો છે। એટલે આપણે રાજકારણની સાથે સામાજિક તાકાત વધારીએ, આવી બધાને નમ્ર અપીલ સાથે જ્યારે સંગઠનની વાત કરીએ તો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ગામે ગામ હું ચાવડા સાહેબ જોઈ રહ્યો છું, આપણા સમૂહ લગ્ન થાય છે। આપા ગીગાના આશીર્વાદથી, જીવરાજ બાપુના આશીર્વાદથી, વિજય બાપુના પ્રેરણાથી આપણે 2018માં સંમેલન કરેલું ને ત્યારે આપણને બાપુએ કીધેલું કે દર 3 વર્ષે સંમેલન થવું જોઈએ, પણ કોઈ બી કારણોસર એ સંમેલન હજી 1-2 વર્ષ ડિલે થઈ ગયું। તો ભવિષ્યમાં આપણા સમાજને ફરીથી આપણા સમાજની તાકાત બતાવવા માટે ફરીથી સંમેલનની જરૂરિયાત મને દેખાઈ રહી છે। તો આપણે ઈ સંમેલન હવે રાજકીય તાકાત માટે કરવાનું છે। સંગઠન તો આપણે જ્ઞાતિ ગંગાની જાત્રામાં 2018માં બતાવી દીધેલું છે અને ઈ સંમેલનના આધારે કદાચ ચાવડા સાહેબને ખ્યાલ છે કે આપણને સરકારની અંદર આપણને પ્રજાપતિના ગોળવા ગણી લેતા હતા, ટપલા આપણને કહેતા હતા રાજકીય પરિસ્થિતિમાં। તો ઈ 2018ના સંમેલન પછી ગુજરાતના સરકારના ચોપડે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અલગથી લખાઈ ગયું છે કે આ બી કોઈ સમાજ છે। અને એની જીવતો જાગતો ઉદાહરણ 2022ના ઇલેક્શનની વાત કરો તો આપણા સમાજને 2 તારીખે બોલાવ્યું હતું, પ્રજાપતિ સમાજને 4 તારીખે બોલાવ્યું હતું। ભલે આપણે એમાંનો જે ઘોળ છે આ હજી કોઈને ખબર નથી। એટલે આવી સરસ કાર્યક્રમો કરતા રહે, કારણ કે હું થોડોક ચાવડા સાહેબ હોય, ધીરુભાઈ જેવું વ્યક્તિત્વ આપણી સાથે હવે નથી, એટલે અમારું માર્ગદર્શન કદાચ અમે એવું કે અમે આજની તારીખમાં શૂન્ય છીએ, સમાજ શૂન્ય છે। કારણ કે આપણા સમાજને કોઈએ પૂછવું હોય તો હવે મા બાપ જેવી જે વાત આપણે કરીએ કે આપણો સમાજમાં બાપ જોઈએ, એમ આપણી ગુરુ ગાદી સત્તાધાર અને ધીરુભાઈ જેવું વ્યક્તિત્વ આજે આપણી સાથે નથી। એટલે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે હવે આપણા સમાજે સંગઠિત થઈને રાજકીય તાકાત બતાવવી પડશે, તો જ આપણું ભવિષ્ય ઉજળું થશે। ફરીથી આવી જ વાતો કરતા રહેશું, કારણ કે આ સમૂહ લગ્નનો કાર્યક્રમ છે ને મેં દિશા થોડીક રાજકીય કરેલી, પણ આ જરૂરી હતું, કારણ કે આ સમાજ જે છે એ મારો જ સમાજ છે અને મારી નાત ઈ જ મારી માત। આ સૂત્ર સાથે આપણે રાજકોટ સમાજે જે સાર્થક કરેલું, આ યુવાનોએ થનગનીને જે રેલી સ્વરૂપે આવ્યા હતા, તો ફરીથી હાર્દિકભાઈ,
ભરતભાઈ શ્યામધામના પ્રમુખ અરવિંદભાઈ નથી પણ એમને યાદ કરીએ, સાથે એ તમામ યુવાનોની ટીમ, આપણા કોર્પોરેટર બેન, મંચસ્થ બિરાજમાન તમામ યુવાનો, પ્રમુખો, આગેવાનો, કે આપણો યુવાન હાર્દિક ટાકે જે સમાજ માટે સમૂહ લગ્ન કર્યું અને તમારી કિંમતી ટાઈમ અને હાજરી આપી એની માટે એ બધા વતી ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ, તમારો બધાનો આભાર. ફરીથી જે નવ દંપતી પ્રભુતાના પગલામાં જોડાઈ રહ્યા છે એ બંને પરિવારને સુખ સમૃદ્ધિ સાથે ખૂબ ખૂબ અભિનંદન. અને સામે બેઠેલા તમામ યુવાનો, વડીલો, માતાઓ, એ તમામને બી જય આપા ગીગા, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, વંદે માતરમ.